સુરતના ચકચારી તુષાર ઘેલાણી અપઘાત મામલે પોલીસ તપાસમાં આરોપી મહિલા અને બિલ્ડર વચ્ચે નાણાકીય વ્યવહારો મળી આવ્યા। સુરત શહેરના ચકચારીત તુષાર ઘેલાણી અપઘાત મામલે તપાસ અધિકારી એલસીપી ZR દેસાઈ માહિતી આપી જણાવ્યું હતું કે આરોપી પૂનમ ભદોરિયાના વધુ નાણાકીય વ્યવહારો મળી આવ્યા। બેંક એકાઉન્ટના તપાસ કરતા 92 લાખના વ્યવહાર સામે આવ્યા છે। તો અગાઉ કરોડો રૂપિયાની લેવડ દેવડ પૂનમ ભદોરિયાએ કરી હતી। પૂનમ ભદોરિયાએ જોલી આર્કેડમાં 2 દુકાનો પોતાના નામે લખાવી ઉપરાંત બ્લુ પોપીલોન નામની સ્કૂલ ઉપર કબજો જમાવી રાખી સાથે પૂનમ ભદોરિયા પોલીસ તપાસમાં સહકાર આપી રહી ન હોવાનું પણ જણાવ્યું છે। પૂનમ ભદોરિયાની બહેન પ્રિયા ભદોરિયા પણ ભૂગર્ભમાં ઉતરી ગઈ જેથી પોલીસે પૂછપરછ કરવા પ્રિયાને નોટિસ આપી છે। તુષાર ઘેલાણી પાસેથી અત્યાર સુધીમાં કુલ 4 કરોડથી વધુ રકમ ઉસેટી હોવાનો પુરાવા એકત્રિત કરાયા છે। તો અલગ અલગ બેંક વ્યવહારો પણ મળી આવ્યા। તો બીજી બાજુ પૂનમે પણ જમી અરજીમાં પુરાવા રજૂ કર્યા હતા। ગઈ તારીખ 12/2/2026ના રોજ તન્વીબેને આપેલ અરજી અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાય। જે ગુનાના ભાગરૂપે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં પૂનમબેન તરફથી જે આર્થિક વ્યવહારો અને જે આર્થિક ફાયદો લેવામાં આવેલો હતો તેની તપાસ આગળ કરેલ, જેમાં છેલ્લા 2 દિવસથી તેમની સ્કૂલની તપાસ ચાલી રહેલ હતી, જેમાં પૂનમબેન પોતે કોઈ ભાગીદાર ડીડ અમારી સમક્ષ રજૂ કરેલ નથી તથા તેમના બેન પ્રિયાબેનને પણ વારંવાર બોલાવવા છતાં તેઓ અમારી સમક્ષ હાજર થયેલ નથી। પરંતુ ગઈકાલે તેમણે કોર્ટમાં અરજી આપેલ છે, તેમાં મેન્શન કરેલ છે કે અમારી પાસે ભાગીદાર ડીડ છે, જે પોલીસ પાસે અત્યાર સુધી આવેલ નથી। પરંતુ સ્કૂલના જે પણ ખર્ચા, આવક અને નફાની વહેંચણી એ સીએ મારફતે 2 દિવસથી વેરીફાઈ કરતા કેટલાક આંકડાઓ સામે આવેલા છે, જેમાં પૂનમબેને કુલ્લે 92 લાખ રૂપિયા પગાર લીધો છે 6 વર્ષમાં, જે તેમના એકાઉન્ટ શીટમાં મતલબ સ્કૂલમાં કોઈ રેકોર્ડ નથી, તેમની હાજરી બાબતે કોઈ રેકોર્ડ નથી કે તેમની જવાબદારી બાબતે કોઈ પણ પ્રકારનું રેકોર્ડ સ્કૂલ તરફથી પણ અમને મળેલ નથી તથા તેમને 35 લાખ રૂપિયા ઇન્ટરેસ્ટ પેટે લીધા છે। તો તેનો પણ ખુલાસો કરી શકેલ નથી કે કયા મૂડીના ઇન્ટરેસ્ટ પેટે તેઓ 35 લાખ રૂપિયા લીધા છે અને ભાગીદારીના ભાગરૂપે તેમને 57 લાખ રૂપિયા જેટલી રકમ પોતાના પ્રોફિટમાં બતાવેલી છે છેલ્લા 6 વર્ષની। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।